સુરતના પુણાગામ ખાતે કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશ સેકડા દ્વારા અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે. રોજની 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 10 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવી રહ્યા છે. વલતાણ પુણાગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ સેકડાએ કહ્યું કે અમે છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા, જેને અમે લેસર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે. રામ મંદિરની જેમ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જે આપનો પરિચય? મારું નામ રાજેશ છે. કંપનીનું નામ લેઝર આર્ટ છે અને 2010થી આ ફિલ્ડમાં વર્ક કરું છું. અત્યારે કઈ વસ્તુ તમે બનાવી રહ્યા છો, શેનું ક્રેઝ છે? અત્યારે અમે રામ મંદિર ઘણા બધા અમે મોડલ બનાવીએ છીએ. એમાં વધારે ક્રેઝ રામ મંદિરનો છે, જે અયોધ્યામાં અત્યારે આકાર લઈ રહ્યું છે. એ મંદિરનો ક્રેઝ છે. અત્યારે એ મંદિર અમે બનાવીએ છીએ. કેટલા સમયથી આના ઓર્ડર આવી રહ્યા છે? છેલ્લા 1 વર્ષથી અમે આ મંદિર બનાવીએ છીએ અને પર ડે આજે 100 જેટલા ઓર્ડર આવે છે. મંદિર અમે અલગ અલગ સ્કેલની અંદર 5 સાઇઝ બનાવેલી છે, જે 6 ઇંચથી લઈને 6 ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં બનાવીએ છીએ. વિચાર જ્યારે રામ જન્મભૂમિનો જ્યારે નિર્માણ કરવાનું હતું મંદિરનું, ત્યારે એક આર્ટિકલ આવેલો અને એ આર્ટિકલ જોઈને અમે લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે આ વસ્તુ ઘર સુધી પહોંચાડીએ. દરેક લોકો અયોધ્યા સુધી નથી જઈ શકવાના, તો આપણે એક આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી અને અમે એક માર્કેટમાં મૂક્યું કે ભાઈ આ રામ મંદિર છે. અને છેલ્લા 1 વર્ષથી બનાવીએ છીએ અને અમારે ત્યાં 30 બહેનોની ટીમ છે જે અનસ્કિલ્ડ, કે એ લોકોને મતલબ એજ્યુકેશન કોઈ વસ્તુ નથી, પણ અમે એને પહેલાં ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એમની પાસે મંદિર તૈયાર કરાવીએ છીએ.